નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરાના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાન મંદિરના આંગણે પ્રથમવાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવ દંપતીઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ગતરોજ પાદરા ખાતે વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અહીંના ગાયત્રી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળેલા ભવ્ય વરઘોડાએ સમગ્ર પાદરાવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ફૂલોથી શણગારેલી બગીઓ અને બેન્ડના તાલે નાચતા જાનૈયાઓ સાથે આ વરઘોડો પાતળિયા હનુમાન મંદિર પહોંચ્યો હતો. હનુમાનજીના પવિત્ર સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે 14 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે વિધાનસભા પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર તથા સહકારી ક્ષેત્રના આગેવાન દક્ષેશ પટેલ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવ દંપતીને આશીર્વાદ આપવાની સાથે સમાજમાં વ્યસન મુક્તિ અને ઉમદા જીવન મૂલ્યો કેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મિત્રો, જે લોકોએ પણ નાની મોટી કેટલી સેવા સહાય કરી છે એ બધાનો જીવનભર આભાર માનતા રહેજો. સમાજમાં 10 રૂપિયા ગજવામાંથી કાઢવાના હોય ને તો તકલીફ પડતી હોય છે, ત્યારે અહીંયા આગળ 25-50 હજાર, લાખ, 75,000 દિનુમામાં આપે, અમારા ચિરાગભાઈ આપે 71,000, 75,000. એવો આનંદ થાય અને હૃદયથી આપે છે કે એક સમાજની અંદર બધા આટલો સારો કાર્યક્રમ નથી કરી શકતા હોતા અને તમારા લગ્નનો ઉત્સવ હજારો માણસોએ ભેગા થઈને ઉજવ્યો. મંદિર પરિવાર અને વિવિધ દાતાઓ દ્વારા ઉદાર હાથે નવ દંપતીઓને કરિયાવર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પાતળિયા હનુમાન મંદિર પરિવાર અને પાદરાના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. પાદરાના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.